બોટાદ જિલ્લામાં રહેતા આ વ્યક્તિ હેન્ડીક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે. હેન્ડીક્રાફ્ટ એટલે હાથથી બનાવેલી કલાત્મક વસ્તુઓ. આ કલામાં સૌંદર્ય, પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યો દર્શાવતી એક અનોખી રીત છે. આપણા ભારત દેશમાં દરેક ખૂણે હેન્ડીક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પોતાની મહેનત, કલ્પના શક્તિ અને પરંપરાગત કળા દ્વારા અનોખા હસ્તકની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરતા હોય છે. આજના આધુનિક યુગમાં મશીનરીથી બનેલી વસ્તુઓનો પ્રચાર વધી રહ્યો છે, પરંતુ હેન્ડીક્રાફ્ટની કળા હજુ પણ જીવંત છે, કારણ કે હાથની કળામાં એક અનોખી સુંદરતા અને જીવંતતા જોવા મળે છે. લોકો આજે પણ ઘર સુશોભન, લગ્ન પ્રસંગો, ભેટ સામગ્રી તરીકે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ વધુ પસંદ કરતા હોય છે. આમ તો મારું નામ ભદ્રેશ ત્રિવેદી છે અને ઉંમર 68ની આસપાસ છે અને લગભગ ફાધરનો જ આ બિઝનેસ હતો અને એની ઉપર હું સત્તારૂઢ થયો છું. અભ્યાસમાં ડબલ ગ્રેજ્યુએટ થયો છું અને બચપનથી મને આ હેન્ડીક્રાફ્ટનો શોખ અને ગુજરાત લેવલે મેં હેન્ડીક્રાફ્ટમાં 2nd નંબર લીધેલો. એટલે આ ભરતનું ને એ બધું બહુ ઝીણવટનું કામ લગભગ ગઢડા તાલુકો નહીં પણ રાજકોટ, બોટાદ જિલ્લો, રાજકોટ જિલ્લો આ બધાના જ બહુ જ બધા ભરતના એ બધા આવે, બહેનો દીકરીઓને પહેણાવે એટલે આણામાં જે વસ્તુઓ આપે છે એ લગભગ ગઢડાની વખણાય છે પાછી. અને સાગની ફ્રેમોમાં બનાવવાનું હાથેથી, એટલે એનું વધારે પેલું ચાલે છે. હવે તો જો કે બધું રેડીમેડ જેવું થઈ ગયું છે ને, ફ્રેમો બધી એવી થઈ ગઈ છે, પણ હજી સુધી અહીંયાના લોકોએ જાળવી રાખ્યું કે સાગ જોઈએ અને સાગમાં ટકાઉ સારું આવે છે. એટલે દરબારો છે, આહીરો છે, આ બધા મેજોરિટી સાગને વધારે પ્રાધાન્ય આપે છે અને દીકરીઓ માટે 20-20 નંગ, 15-15 નંગ હજી પણ એ ચલણ રહ્યું છે અને ધરોહર રહી છે. એ ઘણું સારું કહેવાય. તમે હાલ કઈ કઈ પ્રોડક્ટ તૈયાર કરો છો હાથ બનાવટથી મઢીને? હાથ બનાવટમાં આ બધા આણા બનાવું છું, પછી મિરર બનાવું છું આવા કે જે લગભગ આ જે મિરર આવે છે આ બધા તકલાદી આવે, લાકડું ન આવે અને આ મિરરને કાંઈ ન થાય, વડે તૂટે તો કંઈ ન થાય. થોડી વાર લાગે પણ ટકાઉ માટે બહુ સારામાં સારું છે. એટલે કોઈ એવા નાના માણસો હોય જે નસવાડીના એવા વાડીઓમાં રાખે તો આ મિરર એને બહુ જ ટકે છે. એટલે મારી સિવાય આ કોઈ બનાવતું નથી પાછું. એટલે મને એવું બધો બહુ શોખ છે કે ભલે સમય લાગે પણ ટકવું જોઈએ. હાલ તમારે અહીંયા દુકાનમાં કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા સુધીની પ્રોડક્ટ તૈયાર કરો છો તમે? આમ તો 30 રૂપિયાથી લગભગ 3, 4, 5, 6 હજાર સુધીની એક વસ્તુ બને. અને એ નકશીવાળી, પછી સાગની, થર્મોકોલ જેવી આ બધી જાતની બનાવીએ છીએ, લાઇટિંગ બનાવીએ છીએ. એટલે આ બધી પ્રોડક્શન બહુ સારી બને છે અત્યારે તો.